હાય મિત્રો, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. ડાંગર ટેકનો યુટ્યુબ ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે. જો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો. અને હા, વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આજે આપણે તમને છે ને બે સમાચાર દેવાના છે. એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે. તો બેડ ન્યૂઝ છે એમાં તો તમે કાંઈ નહીં કરી શકો અને હું કાંઈ નહીં કરી શકું, બરાબર. પણ ગુડ ન્યૂઝ છે એમાં કદાચ આપણે મજા આવે ખરી. તો આપણે શું કામ નબળું વિચારવું જોઈએ, આપણે સારું જ વિચારીએ. બરાબર. બેડ ન્યૂઝ છે એના વિશે આપણે પછી વાત કરશું. અત્યારે તમે યુટ્યુબમાં એક ફૂલ ટ્રેન્ડ ચાલુ થયો છે, જોજો, બિલીબિલી. આ બિલીબિલી એટલે મિની જેવું નથી, પણ આ બિલીબિલી એક છે ને ચાઇનાની એપ્લિકેશન છે. આપણે જેમ ઇન્ડિયામાં યુટ્યુબ છે ને એવી રીતના ચાઇનાની અંદર એક બિલીબિલી નામની એપ્લિકેશન છે. આપણે જેમ યુટ્યુબ વાપરીએ છીએ એમ ચાઇનામાં યુટ્યુબ નથી લોકો વાપરતા, એટલે અહીંયા બિલીબિલી વાપરે છે. હવે એ લોકો એવું નક્કી કર્યું છે કે આપણે આને છે ને બધા દેશોની અંદર મૂકવી છે. ટૂંકમાં યુટ્યુબ જે રીતે કામ કરે છે ને એ રીતે આપણે બિલીબિલીમાં કામ કરી શકશું. હવે એમાં એક સારી વાત શું છે કે એ લોકોના ક્રાઇટેરિયા છે ને એ બહુ સારા છે. ખાલી તમારે 1 લાખ વ્યૂ લેવાના છે, બરાબર, અને 1000 સબસ્ક્રાઈબર કરવાના છે, એટલે તમે એમાંથી ઇન્કમ કરવા માંડો. એ જગ્યાએ આપણે યુટ્યુબના તો ખતરનાક નિયમ છે બધા. બેડ ન્યૂઝનું મેં તમને કીધું ને એ આપણે થોડીક વાર પછી વાત કરશું. પહેલાં ગુડ ન્યૂઝ છે ને એની વાત કરી લે. અને જ્યારે કાંઈ પણ નવું આવે ને ત્યારે મને એવી ઈચ્છા થાય કે આપણા ગુજરાતી મિત્રો સુધી આ વસ્તુને આપણે શેર કરીએ. હવે એક બીજું તમને ખાસ કરીને સૂચના મારી એ છે કે યુટ્યુબની અંદર આવા ઘણા બધા વિડીયો ચાલુ થયા છે બિલીબિલીના. એટલે મહેરબાની કરીને અત્યારે કોઈ જે આ લોકો કહે છે ને એવું કાંઈ કરતા નહીં. કારણ કે એ લોકો શું છે, VPN ઓન કરો, ઉમાં જઈને ડાઉનલોડ કરો, ગૂગલમાં જઈને આમ કરો, ઓલું બંધ કરો ને આ ચાલુ કરો ને એમ કંઈ તમે ડાઉનલોડ કરીને બતાવે છે. અત્યારે ખરેખર મારી દ્રષ્ટિએ એ કંઈ કરાય નહીં. જ્યારે આપણા ઇન્ડિયાના પ્લે સ્ટોરની અંદર, ટૂંકમાં આપણા ફોનની અંદર જે પ્લે સ્ટોર હોય કંપનીનું, એ પ્લે સ્ટોરની અંદર જ્યારે બિલીબિલી નામની એપ્લિકેશન આવે ત્યારે એને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. અને જ્યારે એ લોન્ચ થશે ત્યારે હું તમને પાછો એક વિડીયો મૂકી દઈશ કે કઈ રીતે એમાં એકાઉન્ટ બનાવવાનું છે અને કઈ રીતે એમાં કામ કરવાનું છે. પણ આ બિલીબિલી છે ને હવે એ આ યુટ્યુબને ટક્કર મારવા આવી ગઈ છે. આવા તો યુટ્યુબમાં ત્યાં ફૂલ ટ્રેન્ડિંગ વિડીયો ચાલુ થયા બિલીબિલીના. અને ખરેખર એ વસ્તુ સારી છે. કારણ કે હવે યુટ્યુબવાળાનો ત્રાસ છે ને ગજબનો છે એમ. હવે છે ને બેડ ન્યૂઝ છે. હવે આ વિડીયો તમે છે સ્કીપ કર્યા વગર જોજો, બાકી નકર છે ને જિંદગી ખરેખર ગોટે ચડવાની છે. અને હવે આપણી પાસે ખાલી 3 થી 4 મહિના જ રહ્યા છે. શું કામે 3 થી 4 મહિના પછી યુટ્યુબ બંધ થઈ જવાની છે? ના, એવું નથી કહેતો. 3-4 મહિના પછી આપણી ચેનલ ડિલીટ થઈ જવાની છે? ના, એવું હું નથી કહેતો. પણ હું શું કામે તમને એવું કહું છું કે 3 થી 4 મહિના રહ્યા છે. હવે યુટ્યુબે જે નવી હમણાં પોલિસી લોન્ચ કરી છે એમાં તો છે ને ગજબનું જે એ લોકોએ મૂકી દીધું છે ક્રાઇટેરિયા. એક તો જૂનો દુખાવો આપણો હતો જ કે તમારી એક ચેનલ ઉડે એટલે તમારી બીજી જેટલી 3-4 ચેનલ તમારા ફોનમાં હોય બધી એક ઉડી જાય. હજી એમાંથી આપણે નવરા ટૂંકમાં કામમાં નવરા નહોતા થયા ત્યાં એને બીજું કામ સોંપી દીધું છે. અને એ કામ તો એવું ખતરનાક છે એ વાત જવા દો તમે. પહેલાં આપણે શું હતું કે તમારે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને 4000 કલાક વોચ ટાઈમ થઈ જાય એટલે તમારી ચેનલ આરામથી મોનિટાઈઝ થઈ જતી. હવે એ લોકોએ નવું કર્યું, શોર્ટ વિડીયોવાળા એમ છે કે ના અમારે, ના ભાઈ તમારા માટે છે ખાસ વિડીયોને એટલે જ કીધું તમે સ્કીપ ન કરતા, વ્યવસ્થિત સાંભળજો. શોર્ટ વિડીયોવાળાને હું પડી જવાનું છે. શું કામે કે 10 મિલિયનમાં તમે જે ચેનલ મોનિટાઈઝ કરતા હતા એ હવે તમારે 20 મિલિયન કરવાના છે, બરાબર. 20 મિલિયન પૂરા કરશો ને ત્યારે તમારી ચેનલ મોનિટાઈઝ થશે. અને વોચ ટાઈમ આપણે જે 4000 કલાક હતો ને એ હવે એ લોકોએ કરી નાખ્યો છે 8000 કલાક. હવે તમે સમજી લો 4000 કલાક વોચ ટાઈમમાં આપણે 6 મહિના 12 મહિના વરો સુધી ગુચે મરવું પડતું, ત્યારે માંડ આપણું ભેગું થતું. હવે એ લોકો 8000 કરી નાખે એટલે આપણે તો યુટ્યુબ ઉપર આમ ચોકડી જ મારી દેવાની રહીએ. એટલે તમને કીધું બેડ ન્યૂઝ છે. અને બેડ ન્યૂઝ ખરેખર એવા ખતરનાક બેડ ન્યૂઝ છે કે એની વાત જવા દો. કોઈ સંજોગોમાં હવે આપણું ભેગું નહીં થાય. 3-4 મહિનાની અંદર જેની ચેનલ મોનિટાઈઝ થવાની હોય થઈ જાય. એવું નથી થતી, એમ થાય છે. એની એક વિડીયોમાં થઈ જાય છે, બરાબર. એક વિડીયો તમારો સારો હાલી જાય તો એ કદાચ યુટ્યુબ એમ કહે ને કે ભાઈ તમારે 20000 કલાક વોચ ટાઈમ કરવાનો, જેવો નિયમ કરી નાખવાનો, તો એ ચેનલ મોનિટાઈઝ થઈ જાય, બરાબર. ઘણા બધા એવા યુટ્યુબની અંદર વિડીયો છે કે એમાં એક વિડીયોમાં એવડો વોચ ટાઈમ હોય છે. પણ એ ભાગ્ય જોગે જ હોય છે. બધાના ચેનલની અંદર એટલા બધા વોચ ટાઈમ એક વિડીયોમાં આવે એવું પોસિબલ છે નહીં. અને મિત્રો આપણે મોટો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણા વિડીયોની અંદર છે ને યુટ્યુબ ઇમ્પ્રેશન આગળ મોકલતી જ નથી. તમે આ વિડીયો મારો જોતા હોય ને તો તમે જેટલા યુટ્યુબર હોય એ ખાસ કરીને તમારો YT સ્ટુડિયો ચેક કરજો, બરાબર. બધાની વાત નથી કરતો પણ અમુકને તો આ પ્રશ્ન છે જ. હવે તમે YT સ્ટુડિયો ચેક કરશો ને
એટલે તમને એમાં વિડીયોમાં જાશો ને, જેમાં રીચ બાજુમાં ઓપ્શન આવશે રીચનું, એમાં તમે જાશો ને એટલે તમને એમાં ઇમ્પ્રેશન બતાવશે કે આ વિડીયો યુટ્યુબે કેટલા માણસોને મોકલો. ઘણીવાર તો એવું બને કે તમારે 15,000 સબસ્ક્રાઈબર હોય, 5,000 સબસ્ક્રાઈબર હોય, 2,000 સબસ્ક્રાઈબર હોય, તમે વિડીયો મૂકો ને તેમાં 50 વ્યૂ આવે. ભલામણ આ 2,000 સબસ્ક્રાઈબર છે એ એની મેળાએ આવ્યા છે. તમારા વિડીયોમાં એને કાંઈક એવું દેખાણું ત્યારે એને 2,000 સબસ્ક્રાઈબર આવ્યા છે અને એની મેળે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. તો પછી તમે કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવો તો કમસે કમ 2,000 વ્યૂ તો આવવા જોઈએ કે નહીં? મારું કહેવાનું એ છે. અને જો મારી વાત સાચી હોય તો ખાસ કરીને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર? કોમેન્ટમાં તમે કહેજો કે ના તમારી વાત સાચી છે, આ પ્રશ્ન અમારી હારે થાય છે. હવે તમે રીચમાં જઈને ચેક કરશો ને એટલે એ તમારે 500 જણાને મોકલ્યો હશે, 1000 જણાને મોકલ્યો હશે, 1500ને મોકલ્યો હશે, 200ને મોકલ્યો હશે, બસ આવું જ હશે. એટલે તમારા વિડીયોમાં શું થાય ખબર? 200 વ્યૂ આવે, 500 વ્યૂ આવે, 1K જાય, 2K જાય, 3K જાય, 4K જાય, બસ પૂરું, અહીંયા બ્રેક લાગી જાય. આગળ ઇમ્પ્રેશન મોકલે જ નહીં. ઇમ્પ્રેશન મોકલે તો આગળ તમારા વિડીયોમાં વ્યૂ આવે ને. અને આપણે કદાચ ગમે એવો સારો વિડીયો બનાવી લ્યો, તમે 3D કેમેરો લગાડી લ્યો, તમે HD રેકોર્ડિંગ કરી લ્યો, અલ્ટ્રા HD કરી લ્યો, તમને ઠીક લાગે એવું તમારે કરી લેવાનું છૂટ. પણ જ્યાં સુધી યુટ્યુબ તમને અને મને જ્યાં સુધી યુટ્યુબ સપોર્ટ નહીં કરે ને ત્યાં સુધી કોઈ સંજોગોમાં વ્યૂ આવવા પોસિબલ નથી. જ્યાં સુધી એ આગળ ઇમ્પ્રેશન એ મોકલે ત્યાં સુધી તમારા કે મારા વિડીયોમાં વ્યૂ નહીં જ આવે. અને જ્યાં મોટા મોટા યુટ્યુબરો છે ને એના મગજમાં છે ને એક વસ્તુ એવી છે કે એ લોકો એવા વિડીયો બનાવી રાખે છે, તમે આમ કરો એટલે તમારો વિડીયો વાયરલ થઈ જાય, તમે આમ કરો તમારો વિડીયો વાયરલ થઈ જાય. ના ભાઈ, કોઈ સંજોગોમાં વિડીયો વાયરલ થાય નહીં. આ 100% જરૂરી છે ભાઈ. તમારો ઓડિયો સારો હોવો જોઈએ, વિડીયો સારો હોવો જોઈએ, વિડીયોની અંદર કાંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે માણસને ગમે તો માણસ તમારો વિડીયો જોવે. પણ ભાઈ ઘણી ચેનલો મેં એવી જોઈ છે કે એ લોકો બિચારા વ્યવસ્થિત મહેનત કરતા હોય છે, વિડીયો સારો હોય છે, એના વિડીયોની અંદર ઘણું બધું જાણવા જેવું હોય છે, પણ તમે ચેક કરો એટલે શું થાય ખબર છે? 1K વ્યૂ ને 2K વ્યૂ, બસ એમ જ બિચારો માથા મારતો હોય. અને આવી રીતના કેટલા માણસો માથા મારે છે ને ખાસ કરીને કોમેન્ટ કરજો. આ તમને બીજી વખત કોમેન્ટ કહું એટલા માટે થઈ કે ખરેખર હવે આપણે બધાય છે ને એકવાર અવાજ ઉઠાવવાની જરૂર છે જ. નકર પછી ધીમે ધીમે આ લોકો ક્રાઇટેરિયાની મન પડે કરતા જશે અને આપણું પૂરું થઈ જશે. અને મિત્રો મારું કહેવાનું ખાસ એ શું છે ખબર છે કે એકવાર આપણા વિડીયોને ઇમ્પ્રેશન તો મોકલે. મારું કહેવાનું એમ છે વ્યૂ ન જ કાંઈ નહીં, વ્યૂ ભલે ન આવે પણ એકવાર તમે અમારા વિડીયોને છે ને 5 મિલિયન, 10 મિલિયન, 15 મિલિયન માણસોને ઇમ્પ્રેશન તો મોકલો. 15 મિલિયનને ઇમ્પ્રેશન મોકલશે ને તો 1 મિલિયન વ્યૂ તેની મેળે આવી જશે. આ બધું ખરેખર યુટ્યુબનું ચક્કર શું છે ખબર છે? ઇમ્પ્રેશન ઉપર જ બધું હાલે છે. જેમ તમારા વિડીયોને ઇમ્પ્રેશન વધુ મોકલશે એમ તમારા વિડીયોમાં વ્યૂ વધુ આવશે. સીધી જ વાત છે. આ મોટા મોટા યુટ્યુબર હોય અને તમે YT સ્ટુડિયો ચેક કરો તો તમને એમ થાય ઓ આ શું છે? 50 મિલિયન ઇમ્પ્રેશન હોય વિડીયોની અંદર. 50 મિલિયન ઇમ્પ્રેશન મોકલ્યો એટલે 5-10 મિલિયન વ્યૂ તેની મેળે તરત આવી જાય. એટલે આપણે ઓ બધાનું યાર યુટ્યુબમાં બહુ સારું હાલે જો. સારું કાંઈ નથી હાલતું ભાઈ. યુટ્યુબ એને સપોર્ટ કરે છે એટલે એનું હાલે છે. એ સપોર્ટ જો તમને મને કરે ને તો તમારું હાલે ને મારું હાલે. તમે મોનિટાઈઝ ચેનલ ન થઈ હોય ને તમારે ત્યાં સુધી તમે જોજો એનું ઇમ્પ્રેશનનો ઇમ્પ્રેશનવાળી વાત છે ને એ તમે જોજો. એમાં અમુક વિડીયોમાં તમારે 100K ને 200K ને 500K ને એવી રીતના વ્યૂ આવી જશે. પછી જેવી ચેનલ તમારી મોનિટાઈઝ થશે એટલે 1K વ્યૂ ને 2K વ્યૂ ને 4K વ્યૂ ને 200 વ્યૂ ને 500 વ્યૂ ને. કેમ ભાઈ? હવે શું આપણે કામ કરવાનું બંધ કરી દીધું? કામ કરવાનું ભૂલી ગયા છે? નથી ખબર પડતી? એવી વાત તો છે નહીં. જો ન ખબર પડતી તો આપણે મોનિટાઈઝ સુધી પહોંચ્યા જ ન હોય. આપણે બધી ખબર પડે છે, આપણે બધું કામ કરીએ છીએ, પણ ખરેખર યુટ્યુબ છે ને હવે આપણે યોગ્ય જે નિર્ણય મળવો જોઈએ ને એ નિર્ણય નથી મળતો. એટલે આ બધું ગોટે છે ને અહીંયા ચડ્યું છે. અને હું તો એમ કહું કે આ બિલી લોન્ચ થાય ને એટલે તમે ભૂલતા જ નહીં, જોઈન્ટ છે જ જાજો. એક સમય એવો હતો યુટ્યુબની અંદર કે માણસોને બોલાવતા કે ભાઈ તમે આ પ્લેટફોર્મ ઉપર આવો અને કામ કરો. અત્યારે એ જ યુટ્યુબ અને એ જ સમય, પણ સમયમાં કેટલો ફેર છે ને યુટ્યુબમાં કેટલો ફેર છે મિત્રો તમે આ કોમેન્ટમાં મને જણાવજો. જૂના જે યુટ્યુબરો છે ને બધાએ કામ કર્યું છે ને બધાને ખબર જ છે. અત્યારે નવા માણસોને ખબર નહીં હોય પણ જૂના જેટલા યુટ્યુબરો છે ને બધાને ખબર છે. એક સમયે યુટ્યુબ બોલાવતી આપણે ખુદને કે ભાઈ તમે આ પ્લેટફોર્મ ઉપર આવો અને કામ કરો. હવે અત્યારે સંખ્યા મુજબ વધી ગઈ છે એટલે માણસોની કાંઈ જરૂર નથી. એટલે એ ગમે એમ તમને ઉડાડવા માગે છે. એક યુટ્યુબનો મેઇન લોચો તમને બતાવું, સૌથી મોટો લોચો. અને આ જેટલાની ચેનલ ડિમોનિટાઇઝ થઈ જાય ને આ બધાની યાર આ લોચો થયો જશે. અને જેની યાર આ લોચો થયો ને આ વિડીયો આપણો છે ને લાંબો બનશે, તમે કાપતા ને. આમાં બધી વસ્તુ મહત્ત્વની છે. કાપો તો તમારી ઈચ્છાની વાત છે, પણ મારી વાત એવી છે કે તમે આખો વિડીયો જોશો ને તો હરેક વસ્તુ આપણે છે ને એમાં ગોતીને મૂકી છે. કયો લોચો કે યુટ્યુબમાં તમને મેલ આવશે, તમારી ચેનલ ડિમોનિટાઇઝ થઈ જશે, એટલે ટર્મિનેટ સસ્પેન્ડ થાય, કોઈ પણ ટૂંકમાં જે પણ રીઝનમાં તમને મેલ આવી જાય. પણ ઈમેલની અંદર એવો ઉલ્લેખ નથી બતાવતા કે ભાઈ તમારી આ વસ્તુના કારણે તમારી ચેનલ ડિમોનિટાઇઝ કરવામાં આવી છે. ના, એવું નહીં બતાવે. એ તમારે ગોઈતે રાખવાનું. હવે આપણે 4 યુટ્યુબ ચેનલમાં કામ કરતા હોય, એક ચેનલમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય અને તમારી 3 ચેનલ બીજી બંધ થઈ જાય એટલે તમને શું ગો ટુ રિલેટેડનો મેલ આવી જાય. પણ શું ગો ટુ રિલેટેડ? તમે એ તો વાત ચોખવટથી કરો કે ભાઈ ઓલી ચેનલમાં વાંધો થયો છે કે આ બીજી ચેનલમાં વાંધો થયો છે.
અને વાંધો થયો છે ક્યાં થયો છે તમે એ તો જણાવો. એ ખરેખર તમારે કરવાનું છે, એમાં તો એ લોકો એને કરવાનું છે તો કંઈ કરતા જ નથી. બસ આપને ટૂંકમાં એ સલાહ સૂચન દઈને ગમે ગોટે ચડાય. પાછા આપણે લોકો શું કે ખબર, તમે એ વાળી ચેનલ તમે મોકલો ને એમ કે તમારી ચેનલમાં અમને એવું લાગે છે કે આમાં તમારું કાંઈ નથી. હા, એ વાત તમારી સાચી ભાઈ. તમે આ કણે વિડીયો બનાવવા બેહો તો તમને ખબર પડે એઆઈનો વિડીયો કઈ રીતે બને. અત્યારે જે આ ઓલા હિન્દી સ્ટોરી ને આ બધું આવે છે ને, આમાં ગૂગલ ફ્લોમાં તમને 10 સેકન્ડનો વિડીયો બનાવવા દે. તમે 10 સેકન્ડ કરી અને 25 મિનિટનો કે 35 મિનિટ કે 20 મિનિટનો વિડીયો બનાવો એટલે ભાઈ સવારથી સાંજ લગી છે ને ખુરશીએ બેસવું પડે ત્યારે તમારો છે ને એક વિડીયો બને. અને આ વાતનો જો તમે અનુભવ કર્યો તો આમાં તમે ખાસ કોમેન્ટ કરજો. ત્યારે તમારો એક વિડીયો બને અને યુટ્યુબમાં તમે મોકલો તમને શું કહી દે, અમને એવું લાગે આમાં તમારું કાંઈ નથી. હા, એ વાત તમારી સાચી ભાઈ. અમે 5-5 કલાક 6-6 કલાક સુધી જંત્રી ભરાવી છે એટલે તમને તો એવું લાગે ને અમારું કાંઈ નથી. એટલે એ તમને મેલમાં એવું લખીને મોકલી દે આમાં તમારું કાંઈ નથી. પણ એઆઈનો ઉપયોગ આપણે કરીએ છીએ ને એનાથી 100 ગણો છે ને યુટ્યુબ કરે છે. હું શું કામે આ કહું છું કે તમે કોઈ પણ વસ્તુ મોકલો એટલે એનું ઓટોમેટિક મશીન ચેક કરીને કહી દે છે આમાં તમારું કાંઈ નથી. એમ એ જગ્યાએ તમે મેન્યુઅલી ચેક કરો, તમારા માણસને બેહાડો અને એ માણસને પાછી ખબર હોવી જોઈએ. એ માણસ સીધો ડાયરેક્ટ કરોડપતિ દીકરો હોય એને એને ખબર હોય કે આ લોકો ગૂગલ ફ્લોમાં વિડીયો બનાવે છે, આ બિચારા કેટલી વાર મહેનત કરી છે ત્યારે આ વિડીયો બન્યો હશે. એની ટેકનોલોજી છે તો એને બધી ખબર તો પડતી હશે કે ભાઈ ક્યાંથી વિડીયો બનાવે છે, ક્યાંથી વિડીયો નથી બનાવતા, બધું આપણું પકડી લે છે. તો એને એ ભેગી ખબર તો હોવી જોઈએ ને કે ગૂગલ ફ્લોનો વિડીયો હોય એ સીધો ગૂગલ ફ્લોમાં કોઈ એવો નિયમ તો છે નહીં કે સીધો ડાયરેક્ટ તમે 1 કલાકનો વિડીયો બનાવી નાખો, ચાલો પૈસા ભરી દીધા 1 કલાકનો વિડીયો બની ગયા યુટ્યુબ ઉપર ઠપકારી દીધો. ના, એવું નથી ભાઈ. એઆઈથી વિડીયો બનાવી છે વાત તમારી 100% સાચી છે. યુટ્યુબ ટીમ માટે કહું છું. આ એઆઈથી અમે વિડીયો બનાવી છે વાત તમારી 100% સાચી, પણ એમાં અમારી ખૂબ મહેનત છે ભાઈ. તમે સીધી ડાયરેક્ટ ચેનલને ડિમોનિટાઈઝ કરી નાખો, ટર્મિનેટ કરી નાખો. ના, એવું નથી. એમાંય ખૂબ જંત્રી ભરાવેલી હોય છે. હા, એકાબીજાના જે ઉપાડીને કોપી પેસ્ટ કરે છે એને તમે સીધા ડાયરેક્ટ ફૂટબોલ કરો એ વાત સાચી છે, પણ લીગલી જે અમારા વિડીયો ખુદના અમારા વિડીયો બનાવેલા છે એમાં તો ભલામણ તમારે કંઈક વસ્તુ મેન્યુઅલી ચેક કરવી જોઈએ ને. હવે એને અહીંયા રોબોટ બેહાડી દીધો છે. અને બીજા હમણાં મેં એક કેનો યુટ્યુબમાં વિડીયો જોયો હતો. એ ભાઈ એમ કહેતા હતા કે તમે ચેનલ જ્યારે હવે તમારી ડિમોનિટાઈઝ થશે ને તમે એપ્લાય માટે મૂકશો ને એટલે સ્ટાર્ટિંગમાં રોબોટ જ ચેક કરીને કહી દેશે આ ચેનલ યોગ્ય નથી, ભાઈ જવા દો ને. પહેલાં માણસ ચેક કરતા મેન્યુઅલી, હવે એ રોબોટ ચેક કરી લેશે. એટલે તમારે ભૂલી જાઓ ને તમારી ચેનલ પાછી મોનિટાઈઝ થાય. પછી જ્યારે તમે ખૂબ માથા મારશો અને એવું લાગશે ને કે ના આમાં કંઈક છે ત્યારે મેન્યુઅલી તમારી ચેનલને ચેક કરવામાં આવશે. તો શું એક ચેનલમાં તમારે 6-12 મહિના કાઢી નાખવાના ભાઈ મોનિટાઈઝ કરવામાં? પહેલાં શું હતું 15 દિવસની અંદર મેં ખુદે કેટલી ચેનલો 15 દિવસની અંદર મોનિટાઈઝ કરી છે અને ફર્સ્ટ પેમેન્ટ મારું મહિના દિવસની અંદર આવી ગયું છે. મારી 5 થી 6 ચેનલ છે ને ફેસલેસ ચાલે છે, એમાં મેં 15 દિવસની અંદર ચેનલો મોનિટાઈઝ કરેલી છે. અને હમણાં મેં છેલ્લે એક ચેનલ મોનિટાઈઝ કરી એમાં તો વોચ ટાઈમ છે ને 20,000 કલાક બતાવે છે વાયટી સ્ટુડિયોમાં, પણ અહીંયા તમે જાઓ એટલે 1200 કલાક જ બતાવે. આટલું તો એમનો મેં ડિલે થઈ ગયું છે, જોવા જેવી વાત છે. અને આ અનુભવ તમે તમારી અંદર ખૂબ થયા છે અને બીજા તમારા મિત્રો એને તમે પૂછજો કે આવા લોચા અત્યારે ભરપૂર માત્રામાં હવે યુટ્યુબે ચાલુ કરી દીધા છે. અને હા મિત્રો, બીજું એક ખાસ, હું વાયટી સ્ટુડિયો ચેક કરતો હોઉં છું એના માટે પ્લીઝ સોરી, કારણ કે મારી પાસે સમય નથી હોતો, કારણ કે મારી ખુદની એટલી ચેનલો છે એટલે મને ટાઈમ નથી મળતો. તમારે સુનો એના ઘણા બધા પ્રશ્ન છે, પણ પ્રશ્નમાં મને ભાઈ એવું લાગે છે કે બહુ કાંઈ એવા બધા હાર્ડ પ્રશ્ન નથી. તમે થોડીક મહેનત કરો તો સુનો એઆઈમાં તમારું કામ પતી જ જશે. અને સુનો એઆઈ માટેનો મારે એક વિડીયો હમણાં મૂકવો ટૂંક સમયમાં, જો સમય મળે ને તો. એમાં એક વખત તમે પૈસા ભરશો અને 2 વાર કામ કરવા મળશે. આવું શું કામ એ તમે વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે એક વખત પૈસા ભરશો ને તો તમને ડબલ કામ મળશે. ડબલ કામ કઈ રીતે મળશે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. એટલે મારું કહેવાનું શું છે ખબર, તમે એક વખત સુનો એના સોફ્ટવેરમાં તમે પૈસા ભરી દેશો ને એટલે એ એક વખત પૈસા ભરીને તમે 2 ચેનલ બનાવી શકશો. એ કઈ રીતે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. પાછા આપણે ક્યારેક નહીં, જો કે ટૂંક સમયમાં હું ટાઈમ કાઢીશ તમારા માટે અને આપણે સુનો એનો એક વિડીયો બનાવશું. જય હિન્દ, જય ભારત.